કોર્ટમાં જાય તો કે હું ગીતા ઉપર હાથ રાખીને કસમ ખાઉં છું. વાતમાં ગીતામાં આમ કીધું છે, ગીતામાં પેલું કીધું છે. શું છે ગીતા? કોણ છે ગીતા? ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતા એવું સુંદર નામ રાખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું માધુર્ય એટલે શ્રીમદ ભગવદ ગીતા. તમારા અને મારા જીવનમાં આવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરનાર આપણો પવિત્ર ધાર્મિક ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ ગીતા. તમારું અને મારું નામ કોઈ ટોસડું બોલાવે કેવી તકલીફ થાય? મેં ગીતા વાંચી છે, ગીતામાં આમ કીધું છે. આવી ડંફાશો મારવાનું બંધ કરો. શ્રીમદ ભગવદ ગીતા એ આપણો પવિત્ર ધાર્મિક ગ્રંથ છે. એમનું નામ પૂરી શ્રદ્ધાપૂર્વક, વિનય વિવેકપૂર્વક, માન સન્માનપૂર્વક લેતા શીખી જાઓ. આપણે જ આપણા ધાર્મિક ગ્રંથોનું અપમાન કરીએ છીએ. ગીતા નહીં, શ્રીમદ ભગવદ ગીતા એવું પૂરું બોલતા શીખી જાઓ.